હવે શરૂ થવા જઈ રહ્યો છે દેશનો સૌથી મોટો કેસ આપકી અદાલત રજત શર્માની સાથે। નમસ્કાર, આપકી અદાલતમાં આપનું સ્વાગત છે। આપકી અદાલતમાં આજે મારા મહેમાન છે એક એવા સંત જેમણે આખી દુનિયામાં શાંતિનો સંદેશ ફેલાવ્યો છે, જે શાંતિના દૂત તરીકે જાણીતા છે, જેમણે ભારતની સંસ્કૃતિને, ભારતના યોગને, ભારતના આયુર્વેદને આખી દુનિયામાં પહોંચાડ્યા છે। મોટા મોટા દેશોના તાકતવર હેડ ઓફ સ્ટેટ એમનું સન્માન કરે છે, જરૂર પડે તો એમની સલાહ પણ લે છે। પ્લીઝ વેલકમ શ્રી શ્રી રવિશંકર। અને આપકી અદાલતમાં આજે આપણા જજ છે જાણીતા પત્રકાર, જેમને તમે ટીવી પર ઘણીવાર જુઓ છો, સંજીવ શ્રીવાસ્તવ। અને એ પહેલા કે આપકી અદાલતમાં આજનો આ ખાસ કેસ ચાલુ કરીએ, આજના જજ સંજીવ શ્રીવાસ્તવની પરવાનગી લઈશું આજની કાર્યવાહી શરૂ કરવા માટે। પરવાનગી છે, બિલકુલ। આપકી અદાલતમાં પહેલો આરોપ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર પર। આપકી અદાલતમાં આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર પર આરોપ છે કે તેઓ દરેક બાબતમાં ટાંગ અડાવે છે। મેં તો એ સાંભળ્યું છે કે ભલે ઝઘડો કોલંબિયામાં હોય કે કંબોડિયામાં હોય કે વેનેઝુએલામાં હોય, શ્રી શ્રી રવિશંકર એમાં જરૂર પહોંચી જાય છે। કોઈના ઘરમાં આગ લાગે તો એ નિમંત્રણ થોડા મોકલશે તમને કે આવીને આગ ઓલવો। અને હું એમાંથી નથી કે ઘરે બેસીને નિમંત્રણ માટે વેઇટ કરું એમને માટે। જ્યાં આગ લાગી, આખી દુનિયા આપણી પોતાની છે। જ્યાં આગ લાગે ત્યાં આ આપણા બધાનું માનવીય કર્તવ્ય છે, ફરજ છે એ કરવું। તમે બીજા દેશોની સમસ્યા તો સુલઝાવી દો છો, આપણી નહીં સુલઝાવી શક્યા। રામ જન્મભૂમિ બનવી જોઈએ મીડિયેશનથી, મધ્યસ્થીથી, એ તમે નહીં કરી શક્યા। તમને એવું લાગે છે? કેમ કે અમને સુપ્રીમ કોર્ટના નિર્ણય પર નિર્ભર કરવું પડ્યું। સુપ્રીમ કોર્ટનો નિર્ણય સુપ્રીમ કોર્ટે જ કહ્યું ને। મીડિયેશને ઘણો ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કર્યો। મીડિયેશનનો ઘણો હેવી રોલ હતો। મીડિયેશન અને એની સાથે સાથે જજમેન્ટ બંને આવવાથી આ ઘણું સરળ એક પરિણામ આવ્યું એમાં। જો ઘણા બધા લોકો છે જે રામ જન્મભૂમિથી વર્ષોથી જોડાયેલા છે। એક સંત છે રામવિલાસ વેદાંતી, એ કહી રહ્યા હતા કે શ્રી શ્રીને શું લેવા દેવા આ દાળ ભાતમાં મુસલચન। જુઓ, જેને જે કહેવું એ કહી શકે છે, પણ એક વાત એ છે કે મીડિયેશન ક્યારેય ફેલ નથી થતા, ક્યારે ફેલ નથી થતા। મીડિયેશન એટલે જ એ છે કે એક રસ્તો બનાવે છે, લોકોને જોડે છે, દિલોને જોડે છે, પાસે લઈને આવે છે। એ પૂર્ણ રૂપથી પરિણામ એનાથી જ નીકળી જાય, એ કંઈ જરૂરી એ સમયે નથી ઘણી ને। બધી વાતો કહેવાઈ રહી હતી। એક વાત એ કહેવાઈ રહી હતી કે જે સંતે ક્યારેય પોતે રામલાલાના દર્શન નથી કર્યા, એ મંદિરનો ઝઘડો કઈ રીતે સુલઝાવશે? એ અજ્ઞાનતાથી જે પણ બોલશે એના પર આપણે કમેન્ટ નહીં કરી શકીએ। હું તો ગયો છું, ઘણીવાર અયોધ્યા ગયો છું। 2003થી હું ત્યાં લાગેલો છું આ કામ પર। તો હવે તમને પણ લાગે છે કે હું એને લઈને ટોમ નથી કરતો, હું આ કરી રહ્યો છું, પેલું કરી રહ્યો છું, તે કરી રહ્યો છું, ચૂપચાપ જરૂર છે દેશ માટે કરતો જાઉં છું હું। એક ગંભીર વાત એ કહેવાય, જે સમયે અયોધ્યાના ડિસ્પ્યુટની વાતચીત ચાલી રહી હતી, ત્યારે તમે કહ્યું કે જો આ વાતને સુલઝાવવામાં મોડું થયું તો અહીંયા સિરિયા બની જશે। નહીં, મેં એવું નથી કહ્યું। તમે જોયું હશે, મારું કરેક્ટ વર્ડ એ જ હતો કે સિરિયા જેવી હાલત હું આ દેશમાં ક્યારેય જોવા નથી ઈચ્છતો। મેં ભવિષ્યવાણી થોડી કરી હતી કે મેં ચેતવણી આપી। લોકો જો પરસ્પર, હમણાં જુઓ શું થઈ રહ્યું છે, પરસ્પર એટલો પ્રેક મિસટ્રસ્ટ થઈ ગયો, એક બીજા માટે એટલો આક્રોશ, એવું નહીં થાય એ વાત। કેમ કે સિરિયામાં કામ કર્યું છે, ત્યાં 30,000 બાળકોને મેં દત્તક લીધા છે, સિરિયાના બાળકોને, જોર્ડન અને લેબનાનમાં ગ્રુપમાં। ત્યાં એમને ટ્રોમા રિલીફનું કામ ચાલી રહ્યું છે। એટલે
મેં જોયું છે તો હું કહું છું, ચેતવણી જરૂર આપીશ. સિરિયાની જાણકારીનો તમે ઉલ્લેખ કર્યો મને મળી કે જ્યારે ઈરાન અને સિરિયામાં ઇસ્લામિક સ્ટેટમાં ઘણી મારહાણ થઈ હતી, તમે શાંતિનો પ્રયાસ કર્યો હતો, તો તમે સંદેશ મોકલ્યો, પણ એમણે એરબિલમાં તમારા હેલ્થ સેન્ટરમાં એક કપાયેલા માથાનો ફોટો મોકલી દીધો. સાચી વાત છે. જુઓ, હું મારો સ્વભાવ નથી છોડતો, એ પોતાનો સ્વભાવ નથી છોડતા, તો હું કેમ છોડું મારો સ્વભાવ? હું મારું કામ કરતો રહીશ. અહીંયા પણ લોકો કહે છે જ્યારે તમે આ સિરિયા જેવી હાલત થઈ જશે એવું નિવેદન આપ્યું, તો એમાં સિરિયા જેવી હાલત નહીં થવી જોઈએ એમ કહ્યું હતું. પણ એમણે મુફ્તી મુકર્રમે તો કહ્યું કે આવી વાત કહીને મુસલમાનોને ડરાવવાની કોશિશ કરી રહ્યા છે, ડર વધારવાની કોશિશ કરી રહ્યા છે. એ ડરાવવાવાળા એવું જ વિચારે છે. અમે જોડવાવાળા અમે બીજી રીતે દૃષ્ટિકોણથી જોઈએ છે. જોવાનો દૃષ્ટિકોણ અલગ છે. હું શું કામ ડરાવું લોકોને? હું તો બધાને સ્પર્શવા માંગુ છું, બધાનો ડર દૂર કરી રહ્યો છું. ઓવેસી સાહેબ ઘણા ડરી ગયા હતા. એમણે કહ્યું કે એવું લાગી રહ્યું છે જેમ કે શ્રી શ્રી રવિશંકર કાયદાથી ઉપર છે અને આ હા, આ ડર તો લોકોને ઘણો હતો કે જેની દુકાન ચાલી રહી હતી, જો આ કોન્ફ્લિક્ટ જ્યાં પણ કોઈ સંઘર્ષ થાય છે એનાથી કોઈને કોઈ લાભ ઉઠાવવા માટે બેઠેલા જ હોય છે લોકો. તો જેની દુકાન ચાલી રહી હતી સંઘર્ષને લઈને એમને જરૂર ડર થાય છે અને થઈ રહ્યો છે, થશે જ. જે બાબતે સુપ્રીમ કોર્ટ નિર્ણય કરવાની હતી, જેમાં સરકારની ભૂમિકા થઈ શકતી હતી, એમાં કેમ હાથ નાખ્યો તમે? જુઓ, આ મામલામાં સુપ્રીમ કોર્ટ જ તો મને સામેલ કર્યો હતો. સુપ્રીમ કોર્ટના આદેશથી હું એમાં સામેલ થયો હતો, નહીં તો હું કેમ જતો એમાં? પણ હવે જે ટ્રસ્ટ બન્યું છે એમાં તમને સામેલ નહીં કર્યા સરકારે? ના, એમાં હું રહેવા પણ નથી ઈચ્છતો. હું તો જ્યારે હું મીડિયેશન કમિટીમાં હતો, અમે એના અંગ થઈ પણ નહીં શકીએ. મને એમાં કોઈ રુચિ પણ નથી. માત્ર ઝઘડા સુલઝાવવામાં તમારી રુચિ હોય છે? નહીં, સકારાત્મક કામ કરવામાં મારી રુચિ છે અને લોકોનું મગજ પોઝિટિવ હોય એમાં મારી રુચિ છે. જો જુલાઈ 2016ની વાત મને યાદ છે, તમે કાશ્મીરના મામલાને સુલઝાવવાની કોશિશ કરી હતી. ત્યાં જે લોકો પથ્થરબાજી કરે છે, જે યુવાનો, એમને સમજાવવાની કોશિશ કરી હતી. બુરહાન વાનીના પિતાને તમે બેંગ્લોર બોલાવ્યા, પણ કંઈ થયું તો નહીં? કેમ નહીં થયું? આટલું સારું ગુડવિલ જનરેટ થયું અને લોકોમાં પરસ્પર મૈત્રી ભાવ થયો. એના પછી હજારોમાં કાશ્મીરી યુવાનો યોગ કરવા લાગ્યા, સ્કિલ ડેવલપમેન્ટ ટ્રેનિંગમાં રુચિ લેવા લાગ્યા અને દેશ પ્રત્યે એમનો ભાવ વધારે મજબૂત થવા લાગ્યો. આ બધું કામ થયું છે. સકારાત્મક કામ તો ઘણા થયા છે. પણ સરકારે જ્યારે આર્ટિકલ 370 હટાવ્યું એના પછી ઘણી બધી વાતો થઈ કે આગ લાગી જશે, લોકોમાં કોઈ ભારતનો ઝંડો ઉઠાવવા વાળું કોઈ નહીં. ના, એવું કંઈ નથી. હવે જુઓ, જે જમીન જેમની 5 લાખ રૂપિયામાં વેચાતી હતી હવે 15 લાખમાં વેચાય છે. લોકો ખુશ તો થયા છે આ વાતને લઈને. એમની જમીનની કિંમત વધી ગઈ. તો કમ્યુનિકેશન ગેપ જ્યારે થાય છે ને, સંપર્ક યોગ્ય રીતે લોકોની સાથે નથી થતો, તો જે સારી વસ્તુ પણ છે ને, જે એ ખરાબ લાગવા લાગે છે. તો એ સંપર્ક સાધવો ઘણો આવશ્યક છે. સરકાર નહીં કરી શકે. એ તો કરવું હોય તો સામાન્ય જનતા કરે, ધર્મગુરુ કરે, એનજીઓઝ કરે, એમનું કામ છે. અને એનજીઓઝનું કામ એ નથી કે માત્ર કપડાં વેચે, પૈસા આપે કે કંઈ સ્કૂલ ચલાવે. એમનું કામ છે બ્રિજ બને, દરેક જગ્યાએ સેતુ બને સમાજમાં. એ કામ છે. હજી તમે સંપર્કમાં છો એમના કાશ્મીરના લોકોના, જે લોકો? બરાબર સંપર્કમાં છું. તો કાશ્મીરમાં આજે અમારા 15 સ્કિલ ડેવલપમેન્ટ ટ્રેનિંગ સેન્ટર્સ ચાલી રહ્યા છે અને હજારો યુવા એમાં લઈ રહ્યા છે, પ્રશિક્ષણ લઈ રહ્યા છે. હમણાં રિસન્ટલી 500 યુવાનો કોલેજમાં આપણો શિબિર કર્યો છે. આ કામ તો થઈ રહ્યા છે. તો ત્યાં જે હાલત છે એના વિશે શું ફીડબેક છે? સરકાર તો ઘણી સારી વાતો કહે છે. જો જનતા, લોકોના મનમાં ક્યાંક ઘા પડી જાય છે, એ ઘા પર મલમપટ્ટી લગાડવી. એક વ્યક્તિ કંઈક એવો વ્યવહાર કરી રહ્યો છે, કોઈ ક્રોધિત છે, કોઈ ઉદ્ધતાઈ કરી રહ્યો છે કે નારાજ છે, એ નારાજગીની પાછળ દુઃખ છે,
કોઈ કારણ છે. ત્યાં કોઈ જતું નથી. કોઈ ગાળો આપી રહ્યો છે માની લો, કોઈ ગાળોની પાછળ આપણે શબ્દો પર નથી જવાનું, એની પાછળ એમના દિલમાં શું થઈ રહ્યું છે ત્યાં ધ્યાન આપો. ઘણો મોટો તફાવત હોય છે સર. વ્યક્તિ બદલાઈ જાય છે જ્યારે આપણે બધાને પોતાનાપણાનું એક વાતાવરણ નિર્માણ કરીએ છીએ તો એમનો વ્યવહાર પણ બદલાઈ જાય છે. નક્સલવાદ પર પણ તમે કામ કરવાની કોશિશ કરી હતી અને સપ્ટેમ્બર 2015માં તમે કહ્યું હતું તમે મીડિયેટ કરી શકો છો, નક્સલો સાથે વાત કરી શકો છો. તો એ સમયના હોમ મિનિસ્ટર ચિદમ્બર સાહેબ એમણે કહ્યું કે તમે કોણ છો કે દખલ કરવાવાળા, આ સરકારનું કામ છે, પોતાની રીતે કરી લેશે. હા, એ તો એમનો એવો રૂખ હતો, પણ હું તો મારું કામ કરતો ગયો. જુઓ, બધા કોન્ફ્લિક્ટ્સમાં કોઈ રિઝોલ્વ કરવા જાય છે તો લોકોને એ લાગે છે કે કોઈ ક્રેડિટ આના લઈ જાય, આનો યશ કોઈને નહીં મળી જાય. તો આ નાના નાના વિચાર છે. તો આ જ્યારે દ્રષ્ટિ વિશાળ થાય છે તો નાની નાની વાતોમાં ફસાઈને કામને ખરાબ કરવાની જે એ પ્રવૃત્તિ છે એ બંધ થઈ જશે. તમે વાત તો સાચી ઓળખી. રામ મંદિરમાં તમારું મીડિયેશન સફળ ન થઈ જાય એની પાછળ મનસા એ જ હતી કે ક્રેડિટ તમને ન મળી જાય. હોઈ શકે છે. અને આ સરકારને પણ તમે કહ્યું કે તમે નક્સલવાદીઓના મન બદલી શકો છો. એ બદલાઈ રહ્યા છે. એ મને સરકારની કોઈ જરૂર નથી આ બધા કામ કરવા માટે. ઇનફેક્ટ સરકારની સાથે મળીને કામ કરવામાં સમસ્યા થાય છે. આ અમારી રીતે અમે લોકો, કેમ કે અમે કોઈ એક પક્ષના નથી ને, ના તો કોઈ સરકારના છીએ, ના તો કોઈ વિરોધના છીએ. અમે વચ્ચે રહીએ છીએ, બધાના હોઈએ છીએ. એટલે અમારે જે કામ કરવાનું હોય છે નક્સલવાદીઓથી, અમે એમનું દુઃખ જાણીએ છીએ, એમની પીડા જાણીએ છીએ અને એમનો ઉદ્દેશ્ય પણ જાણીએ છીએ. તો ત્યાં જે કંઈ પણ ઉપર નીચે થઈ ગયું છે તો એ વાતોને સકારાત્મક રૂપ લઈને આવીએ છીએ. તો હજારો લોકો શસ્ત્ર છોડીને મેઇન સ્ટ્રીમમાં આવ્યા છે. હું પોતે ગયો છું ઝારખંડમાં, લાતીહાર જેલમાં, અને ત્યાં કેટલા બધા લોકોને ડ્રોપ ધ બુલેટ, કમ ટુ બેલેટ અવાજ આપ્યો અમે. 2003માં, 4માં, 5માં ઘણા લોકો આવ્યા છે. તો કાશ્મીરના આતંકવાદીઓથી તમે વાત કરો છો, લાતેહારમાં જઈને નક્સલવાદીઓથી વાત કરો છો, તો ડર નથી લાગતો તમને? તમને શું લાગે છે મને ડર લાગશે આ બધી વાતોથી? ડર કઈ વાતનો છે? તમારાથી ડર લાગી શકે કદાચ. એક બ્રેક માટે આપણે રોકાઈશું અને બ્રેક બાદ આપકી અદાલતમાં આરોપો અને સવાલોનો વધુ એક દોર. મૈત્રીનો રસ્તો બતાવતા બતાવતા તમે ક્યારેક શેમ્પૂ વેચો છો, તેલ વેચો છો, સાબુ વેચો છો, ક્યારેક લોટ અને અથાણું પણ વેચો છો. બિઝનેસને કેમ આપણે આમ નિક્કમની દ્રષ્ટિથી જોઈએ છીએ? એનાથી કેટલા બધા યુવાનોને રોજગારી મળે છે. અહીંયા તો નારાયણની સાથે લક્ષ્મી તો હોય છે. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે એક ખાસ કેસ આપણે ચલાવી રહ્યા છીએ અને આજે આપણા મહેમાન છે જાણીતા પ્રખ્યાત ગુરુ શ્રી રવિશંકર. અને આપકી અદાલતમાં આગલો આપકી અદાલતમાં આધ્યાત્મિક ગુરુ શ્રી રવિશંકર પર આરોપ છે કે તેઓ ધર્મના નામ પર વેપાર કરે છે. હવે ઘણા બધા લોકો એ પૂછે છે કે આ લોકોને આર્ટ ઓફ લિવિંગ શીખવતા, શાંતિનો પાઠ ભણાવતા, મૈત્રીનો રસ્તો બતાવતા તમે ક્યારેક શેમ્પૂ વેચો છો, તેલ વેચો છો, સાબુ વેચો છો, ક્યારેક લોટ અને અથાણું પણ વેચો છો. આ કેમ? સારું, એ કહો, આ બિઝનેસ કોઈ નકામો છે શું? બિઝનેસને કેમ આપણે આમ નિકમ્માની દ્રષ્ટિથી જોઈએ છે? એનાથી કેટલા બધા યુવાઓને રોજગારી મળે છે, કેટલા બધા યુવા એની સાથે જોડાયેલા છે, કેટલા લોકોને નોકરી મળી રહી છે. એ કારણથી કરીએ છીએ. જ્યારે ઘણા બધા યુવા છે, ઘણા એન્થ્યુઝિયાસ્ટિક છે, આટલા ઉત્સાહથી અમે એમને પ્રેરણા આપીએ છીએ. તો નથી તો એમાં ઇન્વોલ્વ, પણ હું તો પ્રેરણા આપું જ છું.
યોગ અને ઉદ્યોગ સાથે સાથે ચાલે છે, એમાં શું વાંધો? આપણો દેશ નીચે આવ્યો એનું કારણ એ જ છે કે આપણે ઉદ્યોગને નકામો સમજ્યો, વેપારને નકામો સમજ્યો, માત્ર દાન પુણ્ય જ કરવું એને જ શ્રેષ્ઠ સમજ્યું. જો દાન પણ ચેરિટી કેન નોટ હેપન ફ્રોમ એન એમ્પ્ટી બોલ. ખાલી વાસણથી કોઈ દાન તો નહીં થઈ જાય બીજાને, એટલે ભરવું જોઈએ. અહીંયા તો નારાયણની સાથે લક્ષ્મી તો હોય છે. આ વાત તમે બિલકુલ ઠીક કહી. આપણે ત્યાં અમુક એવી પરંપરા બની ગઈ છે, એવો કોઈ વિશ્વાસ બની ગયો છે કે જે લોકો બિઝનેસ કરે છે, પૈસા કમાય છે, એમને ખરાબ જ સમજાય છે. હા, આ ભારતીય માનસિકતા નથી. આ આપણે બહારથી વિદેશથી લઈ રહ્યા છીએ. આ વિદેશી માનસિકતા છે. આ કે પોવર્ટીમાં રહો, ધર્મ એટલે પોવર્ટી. અહીંયા કયા ધર્મમાં પોવર્ટીની કોઈ વાત જ નથી. આપણા ઉપનિષદ કાઢીને જુઓ, ઉપનિષદમાં બધા ઋષિ જ કહે છે 1000 ગાય થઈ જાય અમારે ત્યાં, બધા સંપન્ન રહે, સર્વે ભવંતુ સુખીના. આપણે તો એ જ કરીએ છીએ. આપણે વેપારને નકામાની દ્રષ્ટિથી નહીં જોવો જોઈએ. એક અસર એની એ થઈ છે કે જે મલ્ટીનેશનલ કંપનીઝ છે બીજા દેશોની, એ પણ આજકાલ પ્રોડક્ટ વેચવા લાગી છે. એમાં લીમડો, તેલ, સરસવ, લવંગ એની વાત કરવા લાગ્યા છે. હા, બિલકુલ. બિલકુલ દુનિયા આ તરફ વળી રહી છે. જુઓ, જ્યારે 40 વર્ષ પહેલા આપણે જ્યારે બહાર જતા હતા, વેજીટેરિયન તો જાણે નામના, શાકાહારી તો એકદમ વિરલ જ મળતા હતા. આજકાલ જુઓ, દરેક જગ્યાએ શાકાહારનો ઘણો મોટો એક દોર ચાલ્યો છે. આજકાલ ફેશન છે. તો આ દુનિયા ભારતથી ઘણું શીખી રહી છે આજકાલ. તમે ઘણું બધું શીખવાડી રહ્યા છો દુનિયાને. 152 દેશોમાં તમે આર્ટ ઓફ લિવિંગના સેન્ટર્સ બનાવી પણ દીધા. તમે 4 કન્ટ્રી કેમ ઓછી કરી નાખી? મને લાગે છે મારા કહેતા કહેતા તમે 4 હજી વધારી દીધા. પણ તમે તો કોઈ બિઝનેસના મોટા પરિવારથી નથી આવતા, તો કઈ રીતે તમે 156 કન્ટ્રીઝમાં પોતાનું સામ્રાજ્ય ફેલાવી દીધું? તમે જ્યારે યોગના ક્ષેત્રમાં આવી આશ્ચર્યજનક વાતો ઘણી થાય છે, એક બે નહીં, વધારે. આ બધી આશ્ચર્યજનક વાતો છે. આનો કોઈ જવાબ નહીં મળે એનો. ખરેખર હેરાન કરવા વાળી વાત છે. અમુક લોકો કહે છે તમારા નામમાં 2 વખત શ્રી શ્રી આવે છે. આ જ ટેકનિક છે. એ 3 વધારે છે એટલે મેં 2 માં રાખ્યું છે. અહીંયા ભારતમાં તો 3 કે 108 લગાવવાની પરંપરા છે. મેં 3 કે 108 ઘણું વધારે લાગતું હતું તો 2 જ રાખ્યા છે મેં. પણ શું રહસ્ય શું છે? એક ઓછું કરી નાખ્યું. કોઈકે મને કહ્યું કે આપણા પંડિત રવિશંકર, જે ઘણા મોટા સિતારવાદક હતા, એમનું નામ હતું અને એમણે આપત્તિ કરી કે ભાઈ મારા નામનો ઉપયોગ કરીને તમે તમારું નામ વધારી રહ્યા છો. હા, કન્ફ્યુઝન થતું હતું. તો ઘણીવાર લોકો એમના પ્રોગ્રામમાં જતા હતા, એમને ધ્યાન શીખવું છે કરીને, અને અમારા પ્રોગ્રામમાં લોકો આવતા હતા, કહેતા હતા કે સંગીત ક્યારે શરૂ થશે. તો થોડો ફરક એમણે સજેસ્ટ કર્યો અમને, મેં કરી દીધો. અમુક લોકો એવું પણ કહે છે કે તમે મહેશ યોગી સાથે ઘણા ક્લોઝલી કામ કરતા હતા. મારું બાળપણ મોટા મોટા જ્ઞાનીઓની સાથે, યોગીઓની સાથે વીત્યું. ઘણા બાળપણથી આ આનંદમયીમાં મહેશ યોગીજી, એમણે મને વેદ એન્ડ સાયન્સ કોન્ફરન્સ કરતા હતા દેશભરમાં, દુનિયાભરમાં. એમાં એ અમને લઈ જતા હતા બધી જગ્યાએ, વેદ અને વિજ્ઞાનનો જે સમન્વય પર વાત કરવા. આ બધું મારા ટીનેજરમાં આમ જ આવી ગયું. હવે જુઓ, મારા યંગ એજમાં મોટા લોકોની સાથે રહ્યો, હવે હું એજ થઈ ગયો છું તો યંગ લોકો સાથે રહું છું. પણ રવિશંકરજી, વ્યાપાર કરવો કોઈ ખરાબ વાત નથી, પણ ઘણા બધા એવા લોકો છે જે સંત બને છે, સાધુ બને છે, પણ વ્યાપાર નહીં અનાચાર કરે છે. ના એ સંત છે, ના એ જ્ઞાની છે, ના એ ધાર્મિક છે. એવા લોકોને ખૂબ સજા મળવી જોઈએ, જે પણ ખોટું કરે છે. કાયદાની ઉપર કોઈ નથી. બધાએ કાયદા સામે નમવું પડશે. એમ જોવા જઈએ તો કોઈ સંતના વેશમાં ગડબડ કરે તો એમને બમણી સજા આપવી જોઈએ.
જે સામાન્ય માણસને સજા મળે છે એનાથી બમણી સજા મળવી જોઈએ. હવે હાલમાં જ આપણે રામ રહીમનો કિસ્સો જોયો. કઈ કઈ રીતે બળાત્કારના કેસમાં હતા, એના પછી પણ એમણે આખા કાયદાને ડિફાય કરવાની કોશિશ કરી. કેમ? કેમ કે એમના ફોલોઅર્સ હતા, એમની પાસે પૈસા હતા. જ્યારે ઘડો પાકતો નથી ને, ના તો પાણી અટકે છે એમાં, ના તો ઘડો બચે છે. આ જ થઈ જાય છે. એમના ગુરુ લોકોએ જે તપસ્યા કરી, એક આવા કાચા ઘડા પર પાણી નાખ્યું, આ ના ઘડો બચ્યો ના પાણી. જુઓ, આ ગુરુની જે સીટ છે કોઈ સહેલી નથી. આમાં ઘણી તપસ્યા બાદ જ એ સ્થાન મળવું જોઈએ. કોઈ કોઈને એવી રીતે બેસાડી દે છે, ગુરુ બનાવી દે, કેમ કે એ પરંપરાથી આવ્યા છે, તો એ ભૂલ હોય છે ને. તમે જોયું હશે, આસારામ બાપુ, આટલી મોટી સંખ્યામાં એમના ફોલોઅર્સ હતા, જગ્યાએ જગ્યાએ આશ્રમ હતા, એમના પર પણ આટલા ગંભીર આરોપ છે. જનતાને હું એ જ કહીશ, જે જુઓ, જે પણ ગુરુ હોય, ચાહે ઘંટાલ થઈ જાય, તમે એક માર્ગના પસંદ કરીને તમે માર્ગને જ તમારી સાધના બનાવો. તમારી સાધના પર તમે ધ્યાન રાખી ચાલી રહ્યા છો, તમે આગળ વધતા જાઓ. આ નહીં જુઓ પેલા ગુરુએ શું કર્યું, આ ગુરુ મેં શું કર્યું. એ જાય તો નરક જશે, પણ તમે કંઈક લાભ મળ્યો, તમારું જીવન સુધર્યું, તમે તમારા જીવનમાં ખુશાલી લઈને આવ્યા, તમે વધારે દયા કરુણાતીત થયા, તો તમે આગળ વધતા જાઓ ને. જો ભોળા ભાળા સીધા સાદા લોકો આપણા દેશના એ ગુરુ પાસે ત્યારે જાય છે જ્યારે એ સંકટમાં કે તકલીફમાં હોય છે, અને એનો લાભ લઈને જો કોઈ એક્સપ્લોઇટ કરે તો લોકો કઈ રીતે ઓળખે કોણ સાચો કોણ ખોટો? ગુરુની પાસે 4 પ્રકારના લોકો જાય છે. એક તો જે દુઃખી છે, જે તમે કીધું હમણાં. બીજા પ્રકારના એ છે જેમને જીવનમાં કંઈક અચીવ કરવું છે, મહત્વાકાંક્ષી છે, કંઈક આકાંક્ષાઓ છે, એને પૂરું કરવા માટે જાય છે. ત્રીજા પ્રકારના લોકો જાય છે જેને જ્ઞાનની પીપાસા છે, જીવનમાં કંઈક શીખવા માંગે છે, જાણવા માંગે છે, જીવનને ઉત્તમ બનાવવા માંગે છે. આવા લોકો જાય છે. ફક્ત દુઃખી લોકો જાય છે એવું ન સમજતા તમે. અમુક મારા જેવા લોકો જતા હશે સવાલ પૂછવા માટે. હા, અને બધાને કંઈક ને કંઈક મળે છે. એમની શ્રદ્ધા પર નિર્ભર છે. પણ જો ગુરુ જો કંઈક ખોટું કરે છે તો એમને ભોગવવું જ પડે છે. જેવું કર્મ કરે એવું ભોગવશે ને. જો હું તમને પંજાબનું એક ઉદાહરણ આપું છું. જેટલા ડેરા પંજાબમાં છે એટલા લગભગ અન્ય કોઈ રાજ્યમાં નથી. જગ્યા જગ્યાએ ધર્મગુરુઓ મળે છે, ડેરાઓ હોય છે, લોકો જાય છે. તેમ છતાં પંજાબમાં આજે નવયુવાનો ડ્રગ્સથી સૌથી વધારે પ્રભાવિત છે. જે લોકો કોઈ પણ ધર્મગુરુથી કે પછી એનજીઓથી કે પછી સંસ્થાથી જોડાયેલા છે, તમે જોશો એ લોકો આના પ્રભાવમાં નથી. જેમના મનમાં બધાને માટે આ પ્રકારની શંકા થઈ ગઈ છે, તો અન્ય કોઈ રસ્તો નહીં મળવાથી એ ડ્રગ્સ પર જતા રહે છે. તો જે પબ્લિક છે, જનતા છે, એ કેવી રીતે નક્કી કરે કે કયો ગુરુ સારો છે, કયો નથી? એ આપકી અદાલતમાં બધું સાફ થઈ જાય છે. તમે કાઢીને બધું બતાવી દો છો. અરે, વ્યક્તિ જરા પણ બુદ્ધિમાન હોય એ દેખાવાથી ખ્યાલ આવી જાય છે કે હું વ્યક્તિત્વ છે, કોણ સાચો છે કોણ ખોટો. જો એ એનામાં જ મૂંઝાયેલો રહે છે તો એને એટલું પણ સેન્સ નહીં હોય કે એ વ્યક્તિ એક્સપ્લોઇટ કરી રહ્યો છે, કે એ લોકોનું કલ્યાણ કરી રહ્યો છે. આ ખબર નહીં પડતી. ના, લોકો તો ભોળા ભાળાબા છે, સીધા સાદા છે આપણા દેશના. એ भोले માટે देखिए भोले भाव मिले रघुराई। ભોળા ભાવવાળા જે લોકો છે, તેમ છતાં જેમની સાથે છેતરપિંડી થાય છે તો ઈશ્વર એમની સાથે છે. ઈશ્વરી શક્તિ એમની રક્ષા કરે છે. ગુરુજી નમસ્તે. હું સર એ પૂછવા માંગુ છું કે જે યોગા છે, યોગા પર તમે અને અન્ય ગુરુઓએ ઘણું કામ કર્યું છે, પરંતુ જેમ કે આપણી જે ઓડિયન્સ બેઠી છે, આમાંથી જે 70% લોકો એવા હશે, બોલવા માટે બોલી જશે, પણ 17% લોકો એવા હશે કે જે પોતાના જીવનમાં યોગાને ઇન્વોલ્વ નથી કરી શકતા. તો શું કમી છે કે કયા લેવલની કમી છે જે અમારા સુધી એ વસ્તુ પહોંચી નથી શકતી, જેનાથી અટેન્શન કે એટ્રેક્શન નથી થઈ રહ્યું, અને આપણે વિશ્વમાં આટલું ફેલાવી રહ્યા છે પણ ઇન્ડિયન ગ્રાઉન્ડ લેવલ પર કેમ નથી થઈ રહ્યું? હું તમારો મત જાણવા માંગુ છું આના ઉપર. એક તો એ કે યોગને લઈને પૂર્વાગ્રહ પીડિત રહે છે યુવાઓ. બીજી વાત એ જ કે આને ઘણી સિરિયસ સમજે છે.
આ આપણા માટે નહીં, આ ઘણા સિરિયસ હોય છે એને માટે છે. આમાં કોઈ ફન એટલે કે ખુશી, મોજ મસ્તીની ઝલક નથી મળતી. આ કારણથી પણ યુવા આનાથી થોડું દૂર રહેવા માંગે છે. અને ત્રીજી વાત એ છે કે આની વધારે જાણકારી નહીં હોવાથી યોગમાંનો ઘણું સિરિયસ લાંબો ચહેરો લટકાવીને ભસ્મ લગાવીને બેસવું એવું નથી. એ જીવનમાં ઉપયોગી છે. દરરોજ એ ઉપયોગી છે. આ વાતની જાણ યુવાઓને થઈ જાય પછી તો મોટી સંખ્યામાં લોકો કરશે. ના, એમણે ઘણી સારી વાત કરી. એમણે કહ્યું કે આખી દુનિયામાં તો આપણે યોગને ફેલાવી દીધો. યુનાઇટેડ નેશન્સે પણ યોગ દિવસ મનાવવાનો ફેસલો કરી લીધો, પણ આપણા લોકોને નહીં શીખવાડી શક્યા. નહીં, આપણામાં લોકો પણ શીખી રહ્યા છે ને, હજારોમાં શીખી રહ્યા છે. એવું નથી કે આપણે આપણા લોકોને નહીં શીખવાડી શક્યા. તમે જુઓ, ખૂણે ખૂણામાં યોગ ચાલી રહ્યું છે. દરેક પાર્કમાં, દિલ્હીના દરેક પાર્કમાં યોગાનો અભ્યાસ થઈ રહ્યો છે. અને તમે જોશો, અમારા તો અહીં 500 કેન્દ્રો છે દિલ્હીમાં અને બિઝી રહે છે હંમેશા. શીખવું હોય તો તમને એ ક્યાંય પણ મળી જાય છે તમને. ફાયદો શું થાય છે યોગ કરવાથી? યોગના ફાયદા ઓછા છે શું? હવે એના વિશે બતાવવા જઈશ તો રાત વીતી જશે. આટલી બધી વાતો છે. શરીર સ્વસ્થ રહેશે, આપણો વ્યવહાર મધુર થાય છે, વાતાવરણમાં એક પોઝિટિવિટી, સકારાત્મકતા જાગે છે, અને મન શાંત રહે છે, બધી જ તીક્ષ્ણ થાય છે, અને આપણી જે યાદશક્તિ છે એ ઘણી મજબૂત થાય છે. કેમ કે લોકો તો જીમમાં જવું પસંદ કરે જ્યાં બોડી બને છે. એ 6 પેક એપ બનાવે છે જે બતાવવામાં મજા આવે છે. એની સાથે હાસ્યની પણ આવશ્યકતા છે. અને યોગ એ હાસ્ય લાવે છે વ્યક્તિના ચહેરા પર, જે ક્યારેય ઓસરી નહીં જાય. હજી એક બ્રેક, અને બ્રેક બાદ આપકી અદાલતમાં આરોપ અને સવાલોનો હજી એક દોર. આપણા મહેમાન છે શ્રી રવિશંકર. એનજીટીએ એ વાત એટલે કહી કેમ કે તમે ત્યાં કાર્યક્રમ કર્યો, યમુના નદીમાં કચરો નાખ્યો, તમે કહ્યું હતું ત્યાં વૃક્ષો વાવીશું, વૃક્ષો ન વાવ્યા. આટલો મોટો કાર્યક્રમ થયો છે, જ્યારે આખું સ્ટેજ ડિસમેન્ટલ કર્યું, એની નીચે બધું ઘાસ એમનું એમ હતું. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણા મહેમાન છે દુનિયામાં શાંતિ દૂત તરીકે જાણીતા શ્રી રવિશંકર. અને આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં આધ્યાત્મિક ગુરુ શ્રી રવિશંકર પર આરોપ છે કે એમના નિવેદનો વિવાદ ઉત્પન્ન કરે છે. દરેક થોડા દિવસે એક એવી વાત આવે છે જેમ કે મલાલા યુસુફઝઈને નોબેલ પુરસ્કાર મળ્યો, તમે કહ્યું એ આને લાયક નથી. ક્યારેક ક્યારેક તીખા સત્યને બોલવું પડે છે અને જોરથી બોલવું પડે છે. તમને કેમ લાગ્યું કે એ આને લાયક નથી? મેં એ સમયે સ્પષ્ટ કહ્યું, જેણે કંઈ કર્યું જ નથી. 16 વર્ષની છોકરી શું કરી શકે છે? શું કર્યું છે? જાણતી પણ નથી. તો એમને પુરસ્કાર મળવો એ તો ફક્ત એક પોલિટિકલ ગિમિક રહ્યું ને. પણ દુનિયામાં જેટલું કામ કર્યું છે એ હિસાબથી તો તમને નોબેલ પ્રાઇઝ મળવું જોઈએ. એ તો જુઓ, પ્રાઇઝનને માટે અમે થોડી ના કામ કરીએ છીએ. એવા મારા જેવા કેટલા બધા લોકો છે. ઘણા લોકોને મળી શકે છે. એમ તો કામ તો ઘણા લોકોએ કર્યું છે. એક નિવેદન મેં જોયું જેમાં તમે કહ્યું કે મહારાષ્ટ્રમાં ખેડૂતો આત્મહત્યા એટલા માટે કરે છે કેમ કે એમનામાં આધ્યાત્મની ખોટ છે. હા, સાચી વાત છે. ઘણો વિવાદ થયો એના ઉપર. મોટા મોટા નેતાઓએ કહ્યું કે આવી વાત નહીં કહેવી જોઈએ. કેમ નહીં કહેવી જોઈએ? એ છે સત્ય. અમે લોકોએ 518 ગામોમાં, વિદર્ભાના ગામોમાં અમારી વોલેન્ટિયર્સ ગયા, ઘરે ઘરે ગયા, ખેડૂતો સાથે વાત કરી, અને ખબર પડી કે આ જ કારણ છે. તો પછી હું મારું પ્રેક્ટિકલ જુઓ, ક્યારે પણ હું કોઈ એવું સ્ટેટમેન્ટ નથી આપતો જેના વિશે મેં ઊંડાણપૂર્વક અધ્યયન ન કર્યું હોય. અધ્યયન કરીને જ મેં આ વાત કહી હતી. આ વાત પણ તમે અધ્યયન કરીને કહી હતી કે સરકારી સ્કૂલોમાં ભણવાવાળા છોકરાઓ નક્સલવાદી થઈ જાય છે. આ મીડિયાની બદમાશી છે આ રીતની. મારી માં ગવર્મેન્ટ સ્કૂલમાં ભણેલી છે.
કઈ રીતે બધા છોકરાઓ ગવર્મેન્ટ સ્કૂલમાં ભણવા વાળા નક્સલી થઈ જાય છે? કપિલ સિબ્બલે પણ કહ્યું કે એ પણ ગવર્મેન્ટ સ્કૂલમાં ભણ્યા છે અને નક્સલવાદી નથી બન્યા. સાચી વાત છે. બધા થોડીને નક્સલવાદી હોય છે. એવું મેં કહ્યું નથી. મેં એ કહ્યું કે પ્રાઇવેટ સ્કૂલમાં મોરલ એજ્યુકેશન વધારે થાય છે, તો અહીંયા જે બાળકો ભણે છે એ નક્સલવાદ તરફ નથી જતા. આ તો મેં જરૂર કહ્યું. જો જે છાપાઓમાં છપાયું છે, વ્યક્તિગત અટેન્શન જોઈએ છે બાળકોને. માર્ચ 21, 2012 જયપુરના છાપાઓમાં છપાયું. શ્રી રવિશંકરે કહ્યું કે મોટા ભાગે સરકારી સ્કૂલોમાં ભણેલા બાળકો જ નક્સલવાદમાં સામેલ થાય છે અને પ્રાઇવેટ સ્કૂલમાં ભણેલા બાળકોમાં આ રીતની વાતો નથી થતી. હા, આ તો સાચી વાત છે. બધા બાળકો નક્સલી નથી હોતા, પણ જે બાળકો સરકારી સ્કૂલથી આવ્યા છે, ઘણા બાળકો એ દેખાય છે. મોટે ભાગે એવું કહ્યું મેં. તો શું બધા સરકારી સ્કૂલોને પ્રાઇવેટ બનાવી દઈએ? ના 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 નહીં. ત્યાં શિક્ષા પર ભાર આપો અને ટીચર્સ જે શિક્ષક છે એ બાળકો પર વધારે ધ્યાન આપે, એમ મારો મતલબ હતો. એમને પર્સનલ ઇન્ટરેસ્ટ લઈને બાળકોને શીખવો. હું ટીચર્સને સંબોધિત કરી રહ્યો હતો અને ટીચર્સને કહી રહ્યો હતો કે તમે માત્ર નોકરી નહીં સમજો, એક એક પવિત્ર કામ છે, એ દૃષ્ટિકોણ કરો. એ વાત અમે કહી બધાને. હજી એક વાત તમે કહી, એક નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ વિશે. એમણે 5 કરોડનો દંડ લગાડી દીધો, તો તમે કહ્યું હું તો નહીં આપું. દંડ નથી, એ ડિપોઝિટ છે. આજે પણ હું કહી રહ્યો છું, દંડ એમને જ લાગે છે જેમણે કંઈક ખોટું કર્યું હોય. આ ડિપોઝિટની રીતે લેવામાં આવ્યું છે. જ્યારે પ્રૂવ થઈ જાય ત્યાં કંઈક થઈ ગયું છે ત્યારે એ જશે, નહીં તો ઇટ ઇઝ અ રિફંડેબલ ડિપોઝિટ છે. આ તો પાર્લામેન્ટમાં વાત ઉઠી. શરદ યાદવ એ સમયે પાર્લામેન્ટમાં હતા. એમણે કહ્યું કે એ એવી વાત કરી રહ્યા છે, એમને તો શ્રી રવિશંકરને જેલમાં નાખી દેવા જોઈએ. ઠીક છે, બીજાની વાતો પર હું શું કમેન્ટ કરું? એ પોતાના પોલિટિકલ એજન્ડા માટે કંઈ પણ નામ લઈને કંઈ પણ કહેશે, કરવા દો. પણ એ સાચું નથી કે એનજીટી એ વાત એટલે કહી કેમ કે તમે ત્યાં કાર્યક્રમ કર્યો, યમુના નદીમાં કચરો નાખ્યો, તમે કહ્યું તું ત્યાં વૃક્ષો વાવીશું, વૃક્ષો ન વાવ્યા. હવે જુઓ ને, આટલો મોટો કાર્યક્રમ થયો, જ્યારે એ આખું સ્ટેજ ડિસમેન્ટલ કર્યું, એની નીચે બધું ઘાસ એમનું એમ હતું. આજે પણ જુઓ, ત્યાં ગડબડ શું થઈ ગઈ? એવી જ ગ્રીનરી એવી જ બનેલી છે. ખોટા આરોપો થતા રહે છે. હું એનાથી વિચલિત થતો નથી ક્યારે પણ. મારો કાર્યક્રમ, દુનિયામાં આવો કાર્યક્રમ ક્યાંય નથી થયો. દરેક દેશથી આના વખાણ થયા કે દિલ્હીનું જીડીપી એ 4 દિવસમાં 45% વધી છે. તો આ એક ઘણી મોટી પોતાનામાં એક અદ્ભુત એક ઇવેન્ટ હતી, એક ઉત્સવ હતો. તો એના વખાણ એટલા દુનિયામાં થઈ રહ્યા છે. દરેક દેશ મારી પાસે માંગણી કરી રહ્યા છે કે અહીંયા આવીને કરો. કાર્યક્રમ તો મેં જોયું છે તમારા. દુનિયાના જે પણ દેશમાં હોય એના વખાણ થાય છે. અર્જેન્ટિના જેવા દેશમાં પણ તમારો મોટો કાર્યક્રમ થયો. હા, મોટો કાર્યક્રમ તો થતો રહે છે. જો ભારતમાં એક એવું પ્લેટફોર્મ આપીએ છીએ, ફ્લોટિંગ સ્ટેજ હતું દુનિયામાં પહેલી વાર આવું સ્ટેજ, જેમાં 1 ફૂટ પણ નીચે ખોદવામાં નહીં આવ્યું. ઉપરથી ફ્લોટિંગ સ્ટેજ હતું અને એના પર 40,000 આર્ટિસ્ટ એક સ્ટેજ પર એમણે પરફોર્મ કર્યું. આ દુનિયામાં એનાથી ક્યારેય કોઈને થયું ફરિયાદ નથી. નથી. લોકોને કહ્યું કે આનાથી પર્યાવરણને નુકસાન થયું છે, એન્વાયરમેન્ટ ક્યાં નુકસાન થયું? એને હું પૂછી રહ્યો હતો, ક્યાં નુકસાન થયું બતાવો. એમણે કહ્યું, અમને ખબર નથી કે પહેલા કેવું હતું, હવે અમે કેવી રીતે કહીએ. આ રિપોર્ટ છે. અને ત્રીજો રિપોર્ટ જુઓ, એનજીટીનો ત્રીજો રિપોર્ટ મેં જોયો, પોતાનો રિપોર્ટ છે એમની પોતાની કમિટીમાં, કે નો ડેમેજ હેઝ બીન ડન. કોઈ ડેમેજ નથી થયો. અને એ પણ સાચું છે કે તમે કહ્યું હતું કે પાણી સાફ કરીશું યમુનાનું. એમાં તો હું લાગેલો છું ઘણા વર્ષોથી. મારી જમુનામાં કેટલા અમારા વોલેન્ટિયર્સ લાગેલા છે. 500 ટન કચરો, ગાર્બેજ, જર્કિન, જૂતા બધું કાઢ્યું એમાંથી. જમનાનું પાણી સાફ કરવું માત્ર એક ગેરસરકારી સંસ્થાનું કામ નથી. તો પણ બધાએ ભેગા થઈને ઘણું કામ કરી રહ્યા છે. અમે લોકો તો 55 મિલિયન ટ્રીઝ લગાડી બધી જગ્યાએ, બધે. પણ દિલ્હીના હાલ તો ઘણા ખરાબ છે. દિલ્હી અહીંયાની હવામાં ઝેર છે હવે. દિલ્હીમાં
જમનાનું પાણી પહેલાંથી તો બેટર લાગી રહ્યું છે. હવે એ જ્યારથી એસટીપી સિસ્ટમ વગેરે ઠીક થવા લાગ્યા છે, તો હવે પણ ઇમ્પ્રૂવ કરવા માટે તો ઘણા કામ છે. હું યુવાઓને જ હંમેશા પ્રેરણા આપતો રહું છું. હું જગ્યાએ વૃક્ષો વાવો, જગ્યાએ જઈને તમે લોકોને સફાઈનું ધ્યાન આપો. એવું તો હવે થોડી પ્રેરણા કેજરીવાલજીને આપી દો યમુના સાફ કરાવવા માટે. અમે તમને દરેક પ્રકારના સવાલ પૂછ્યા અને મને સારું લાગ્યું કે તમે સ્મિત સાથે બધા સવાલોના જવાબ આપ્યા. આપણે એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ સાંભળીશું આપકી અદાલતમાં આજના જજ સંજીવ શ્રીવાસ્તવનો નિર્ણય આજના કેસ પર. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણા મહેમાન છે પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ શ્રી રવિશંકર. અમે એમને સવાલ પૂછ્યા એમના વ્યાપાર વિશે, એમના મીડિયેશન વિશે, દુનિયાના અલગ અલગ દેશોમાં જે શાંતિનો સંદેશ એમણે આપ્યો એ વિશે, અને જનતાના મનમાં જે ગુરુઓને લઈને સવાલ છે એના વિશે. હવે સમય છે આપકી અદાલતમાં આજના જજ સંજીવ શ્રીવાસ્તવના નિર્ણયનો. રજત શર્માની આ તારીખી અદાલતમાં જાતના લોકોએ આ કઠેરામાં રહ્યા છે, પણ આજે જે આરોપી કઠેરામાં છે એ બધાથી અલગ છે. શ્રી રવિશંકર આધ્યાત્મ, સંજીદગી, વિશ્વનીયતા, ધૈર્ય, શીતળતા અને જે વાતો આજના વકીલ સાહેબે કહી એ બધાનો એક અનોખો સંગમ છે. મોટી સંખ્યામાં આજના જે આપણા આરોપી છે એમની તરફ લોકો પ્રેરણા માટે, દિશા નિર્દેશ માટે જુએ છે. તો મારું કહેવાનું એ છે, અદાલતનો નિર્ણય એ છે કે આજે ભારત જે વિષમતા અને વિખરાવના દોરથી ઘણા લોકોની નજરમાં પસાર થઈ રહ્યું છે, તો શ્રી રવિશંકર પોતાની સંપૂર્ણ ઉર્જા અને સમય દુનિયાભરમાં ફરવાની જગ્યાએ ભારતમાં આપણી સામાજિક સંરચના કઈ રીતે વધારે મજબૂત થઈ શકે, એક ધારામાં, એક ધાગાથી જોડાય, કેવી રીતે સદભાવના અને ભાઈચારો અહીંયા વધે, એના પર પોતાનો સમય અને ઉર્જા છે એ વધારે કેન્દ્રિત કરે. તમે કંઈ કહેવા ઈચ્છો છો? હું ચૂપચાપ કરતો રહું છું. જે કામ કરવાનું છે પાછળથી પ્રકાશમાં આવે છે. એ વિશ્વાસ સાથે કે શ્રી રવિશંકર આવી જ રીતે લોકોને પ્રેરણા આપતા રહેશે, જ્ઞાન વહેંચતા રહેશે, લોકોને વધુ સારી રીતે જીવવાનો રસ્તો બતાવશે અને આખી દુનિયામાં ભારતનું માન અને સન્માન વધારતા રહેશે. આજનો કાર્યક્રમ અહીં જ સમાપ્ત કરીશું. આવતા અઠવાડિયે તમારી સાથે ફરી મુલાકાત થશે એક નવા વ્યક્તિત્વ સાથે. ત્યાં સુધી નમસ્કાર.